चलो गुड मॉर्निंग फ्रेंड्स अकाउंटिंग 2 માં લીવરેજ ની આપણે થિયરી જોઈ હતી સમ નંબર 1 calculate the degree of operating leverage for each the four firms A B C and D from the following information base level of sales is 10,000 right in each case particular firm A, firm B, firm C and firm D. Sales price per unit 40, 64, 100 and 140. Variable cost 12, 32, 40 and 100. Fixed operating cost 1,60,000, 80,000, 4 lakh and nil. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે degree of operating leverage find out કરવાનું છે આપણને ખ્યાલ છે operating leverage ની જો ફોર્મ્યુલા છે C upon EBIT contribution અને EBIT ની જરૂર પડે તો આપણે પહેલા જ લખ્યું કે calculation of EBIT 10,000 sales નું આપણને આપેલું છે ડિટેલ્સ તો આપણે અહીંયા 10,000 લખ્યા છે બધી ડિટેલ્સ 10,000 ની છે હવે જો સેલ્સ 10,000 multiply by 40 એટલે ફોર્મ A માં 4 લાખ આવશે multiply by 64 એટલે 6,40,000 100 એટલે 10 લાખ 140 એટલે 14 લાખ લેસ વેરિયેબલ કોસ્ટ અને એવી જ રીતે 20,000 સાથે મલ્ટીપ્લાય કરતું જવાનું 120 3,20,000 4 lakh and 10 lakh સેલ્સ માંથી વેરિયેબલ ને લેસ કરીએ એટલે આપણને કોન્ટ્રીબ્યુશન મળે કોન્ટ્રીબ્યુશન આપણને મળ્યો 280 3,20,000 6 lakh and 4 lakh less fixed expenses 160 80,000 4 lakh and dash આપેલા છે તો આપણને EBIT મળે earning before interest and tax 1,20,000 આ જો contribution માંથી લેસ કરતું જવાનું છે ફિક્સ એક્સપેન્સ ને 2,40,000 2 lakh and 4 lakh હવે આપણે ઓપરેટિંગ લીવરેજ ની ફોર્મ્યુલા મૂકી દઈએ C upon EBT તો ફર્મ A is equal to એનો કોન્ટ્રીબ્યુશન કેટલો 2,80,000 અને EBIT કેટલું આવ્યું 1,20,000 2,80,000 divided by 1,20,000 is equal to 2.33 ફર્મ B એનો કોન્ટ્રીબ્યુશન છે 320 અને EBIT 240 એટલે એની ઓપરેટિંગ લીવરેજ મળે 1.33 ફર્મ C 6 lakh EBIT 2 lakh આપણને 3 રૂપીસ મળે કોન્ટ્રીબ્યુશન 4 lakh EBIT 4 lakh તો ઓપરેટિંગ લીવરેજ મળે ફર્મ D ની 1 તો આવા જો દાખલા પૂછાય તો કટકા કરી નાખશે 7 આર્ગ્યુમેન્ટ 17.5 માર્ક છે એટલે એવું બની શકે કે 7.5 માર્કનો કે 10 માર્કનો દાખલો પૂછે બરાબર બે કટકા કરીને પૂછે કારણ કે આના દાખલા બહુ નાના છે છેલ્લે અમુક દાખલા મોટા આવશે કે જેનું વેઇટેજ 17.5 માર્કનું કહેવાય પણ ચેપ્ટર ઓલ ઓવર ઈઝી છે બહુ અઘરું છે નહીં ચાલો સમ નંબર 2 Jaideep company has a choice of the following three financial plans. You are required to calculate the financial leverage in each case and interpret it. Particular X, Y and Z. આ ત્રણ financial plan છે. Equity capital 4,000, 2,000 and 6,000. Debt
4000, 6000 and 2000. Operating profit EBIT આપી દીધો છે 800, 800, 800. Interest at the rate 10% on debt in all cases. તો આપણે ફાઇનાન્શિયલ લીવરેજ આમાં ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ફાઇનાન્શિયલ લીવરેજની તમને ફોર્મ્યુલા ખ્યાલ છે કે EBIT upon EBT. EBIT તો આપણને ક્વેશ્ચનમાં આપેલું છે પણ EBT જોઈ. EBIT means earning before interest and tax and EBT means earning before tax. તો આપણે જોઈએ પહેલું જ લખવાનું કેલ્ક્યુલેશન ઓફ EBT આપણે કરી છે પર્ટિક્યુલર ફ્રોમ x y and z. તો ઓપરેટિંગ પ્રોફિટ આપેલો છે તો આપણે લખો EBIT 800, 800 and 800 લેસ ઇન્ટરેસ્ટ ઓન ડેટ. EBIT માંથી ઇન્ટરેસ્ટ કાઢી નાખી તો આપણને EBT મળી જાય અર્નિંગ બિફોર ટેક્સ. તો ઇન્ટરેસ્ટ 10% કીધું છે ડેપ્ટ ઉપર. આમાં 4000 ડેપ્ટ છે એના 10% કરીએ તો 400 થશે. આમાં 6000 છે એના 10% કરીએ તો 600 થશે અને આમાં 2000 ના 10% કરીએ 200. લેસ કરી નાખો તો EBT આપણને 400, 200 and 600 મળે. તો પછી ફોર્મ્યુલા આપણે મૂકવાની છે કે ફાઇનાન્શિયલ લીવરેજ ઇઝ ઇક્વલ ટુ EBIT upon EBT. ફોર્મ x ઇઝ ઇક્વલ ટુ EBIT છે 800 divided by EBT મળ્યું 400 is equal to 2. ફોર્મ y 800 divided by 200 is equal to 4. Form z 800 divided by 600 is equal to 1.33. ઇન્ટરપ્રિટેશન એટલે કે નીચે આપણે વિશ્લેષણ પણ કરવાનું છે કે ભાઈ આ પોઝિશન શું દર્શાવે છે. તો ફાઇનાન્શિયલ લીવરેજ એક્સ explained earlier indicates the change that will take place in taxable income as a result of change in the operating income. ફાઇનાન્શિયલ લીવરેજ એવું ઇન્ડિકેટ કરે છે કે ફાઇનાન્શિયલ જે ટેક્સેબલ ઇન્કમ છે એનાથી ચેન્જ ઇન પ્રોફિટની ઇન્કમમાં ચેન્જ થાય છે. Financial leverage in case of plan X is 2. It means every 1% change in operating profit will result in 2% change in taxable profit. X ની આપણને 2 મળી છે ફાઇનાન્શિયલ લીવરેજ એવું ઇન્ડિકેટ કરે છે કે ઓપરેટિંગ પ્રોફિટમાં જો 1% નો વધારો થાય ફેરફાર થાય તો ટેક્સેબલ પ્રોફિટમાં 2% નો ચેન્જ થાય છે. ફરીથી જો જે આન્સર આવ્યો છે એની કમ્પેર તમારે 1% સાથે કરવાની છે. ઓપરેટિંગ પ્રોફિટમાં 1% ચેન્જીસ થાય તો ટેક્સેબલ પ્રોફિટમાં 2% ચેન્જ થાય છે એવું કહી શકાય. તો લાસ્ટમાં આવું ઇન્ટરપ્રિટેશન લખી નાખવાનું. ચાલો એક હજી નાનો સમ લઈ લઈએ. Question number 3. The capital structure of Jairaj company consists of the following securities. 10% preference share capital rupees 50,000, equity share capital rupees 10, shares rupees 50,000, the amount of operating profit rupees 30,000. The company is in 50% tax bracket. You are required to calculate the financial leverage of the company. What would be the new financial leverage if the operating profit increased to rupees
45,000 and interpreted your results. પેલું આપણને કીધું છે કે 30,000 ઓપરેટિંગ પ્રોફિટ હોય ત્યારે ફાઇનાન્સિયલ લીવરેજ, અને પછી બીજો પોઈન્ટ એવું કહે છે કે ઓપરેટિંગ પ્રોફિટ ઇન્ક્રીઝ થાય અને 45,000 થઈ જાય ત્યારે કેટલું થાય ફાઇનાન્સિયલ લીવરેજ. તો આપણે સાથે જ એનું કેલ્ક્યુલેશન કરી નાખીએ છીએ કે કેલ્ક્યુલેશન ઓફ EBT પર્ટિક્યુલર પ્રેઝન્ટ 30,000 પ્રોફિટ હોય ત્યારે અને ન્યૂ છે એ 45,000 પ્રોફિટ હોય ત્યારે. પ્રેફરન્સ શેર આપેલા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો ઓપરેટિંગ પ્રોફિટ તો આપણને આમાં 30,000 EBIT આપેલું છે, આમાં 45,000 આપ્યું છે. જો ડિબેન્ચર નો ઇન્ટરેસ્ટ આપ્યો હોય તો આપણે અહીંયા લેસ કરનાર એટલે આપણને સીધું જ PBT અથવા તો EBT અને બે પણ કહેવાય. ઓકે, તો આપણને તરત મળી જાય. આગલા દાખલામાં કર્યું આમાં ડિબેન્ચર નથી, કેપિટલ સ્ટ્રક્ચરમાં પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર છે. તો પ્રેફરન્સ શેર નું ડિવિડન્ડ ક્યારે લેસ થાય? પહેલા જ EBIT હોય એમાંથી ઇન્ટરેસ્ટ લેસ થાય એટલે આપણને EBT મળે, પછી ટેક્સ લેસ થાય એટલે પછી આપણને EAT મળે, અર્નિંગ આફ્ટર ટેક્સ, પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ લેસ થાય, પછી ડિવિઝિબલ પ્રોફિટ મળે. તો આપણે EBT એ જવું છે, બરાબર. અહીંયા આપણે થોડું જોઈએ. જો પેલા EBIT આવે એમાંથી લેસ ઇન્ટરેસ્ટ કરવાનું થાય એટલે આપણને મળે, ખાલી સમજૂતી માટે છે ભાઈ, EBT મળે. પછી લેસ ટેક્સ કરવાનો થાય, લેસ ટેક્સ કરીએ આપણે એટલે આપણને મળે EAT, અને એમાંથી લેસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કરીએ ત્યારે આપણને ડિવિઝિબલ પ્રોફિટ મળે. હવે આપણે EBIT આપ્યું છે, આપણે આ જોઈ છે EBT. તો EBT જોતું હોય અહીંયા પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જો ટેક્સ પછી લેસ થાય છે. હવે ઓલરેડી 50% ટેક્સ લેસ થઈ ગયા હોય અને પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ લેસ કરવાનું હોય. આપણે કાઢી નાખીએ ખાલી સમજૂતી માટે હતું. તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ લેસ કરો એટલે ખાસ ધ્યાન રાખવાનું ડબલ લેસ કરવાનું, કારણ કે એને ટેક્સ પછી પેલા ટેક્સ લેસ થઈ ગયો અને પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ લેસ કર્યું હોય તો એને ટેક્સ પહેલા હવે આપણે કરવાનું થાય તો ડબલ કરવું પડે. તો જુઓ લેસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 50,000 ના 10% લેખે 5,000 થાય. 5,000 ડિવિડન્ડ લેસ કરવું પડે, પણ આપણે તો EBT જોઈ છે ને આપણે છેલ્લે ઊભા છીએ, વચમાં ટેક્સ છે, ટેક્સની ઉપર જવું છે. તો 50% લેસ થઈ અને પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપણે લેસ કર્યું હોય તો આપણે તો બિફોર ટેક્સ જોઈ છે, તો એને ડબલ કરી નાખવાનું. 5,000 ના બદલે કેટલા લેસ કરવાના? 10,000, આમાંય 10,000, તો આપણને EBT મળશે 20,000 અને 35,000. હવે ફાઇનાન્સિયલ લીવરેજની ફોર્મ્યુલા આપણે મૂકી દઈએ, EBIT upon EBT. પ્રેઝન્ટ છે એનું આપણને EBIT 30,000 આપ્યું છે, EBT મળ્યું આપણને 20,000, તો 1.5, અને ન્યૂ છે એનું EBIT 45,000 અને એનું આપણને EBT મળ્યું 35,000 is equal to 1.286. ઇન્ટરપ્રિટેશન આપણે લખી નાખી. The existing financial leverage is 1.5. It means 1% change in operating profit will cause 1.5% change in taxable profit has increased by 50%. 50% એટલે જો આ 30,000 ના 50% કરો એટલે 15,000 થાય.
તો 30,000 માં 15,000 ઇન્ક્રીઝ થયા ત્યારે 45,000 નું આપણે શોધ્યું છે. તો આ એવું કહેવા માંગે છે કે 50% નો વધારો કરો છો ત્યારે આગળ આપણે જોયું એમ કે ફાઇનાન્શિયલ લીવરેજ 1.5 ઇન્ડિકેટ શું કરે છે કે 1% ઓપરેટિંગ પ્રોફિટમાં ચેન્જ થશે તો 1.5% ટેક્સેબલ પ્રોફિટમાં ચેન્જ થશે. This has resulted in 75% increase in the taxable profit. તો taxable profit કેટલા પરસેન્ટ ઇન્ક્રીઝ થયો જો 20,000 માંથી 35,000 થઈ ગયો. તો આના તમે 75% કરો તો 15,000 થાય. તો પ્લસ 15,000 કરો તો 35,000 થાય ને. તો 75% ઇન્ક્રીઝ થયો. તો આ રીતના આ સ્ટાર્ટિંગ છે એટલે ટૂંકા દાખલા છે. હજી આગળ થોડાક સારા દાખલા આવશે. બરાબર. ચાલો ઓકે, થેન્ક યુ વેરી મચ.